તો હેલો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો જઈ રહ્યા છીએ સ્મૃતિ મંદિર આઈસ્ક્રીમ ખાવા માટે. નહીં, આજે તો સોડા પીશું, આજે આઈસ્ક્રીમ નહીં. મને આઈસ્ક્રીમ ભાવે એટલે આપણે લોકો આઈસ્ક્રીમ જ ખાશું, સોડા નહીં પીએ કેમ કે સારું ચાલ, તું નાની છે તો ભાઈ તારી વાત માની લીધી આ વખતે, બીજું શું. પણ નેક્સ્ટ ટાઈમ સોડા. હા, નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું આપણે. એવું ના હોય. એવું જ હોય. તો અત્યારે આપણે લોકો સ્મૃતિ મંદિર જઈ રહ્યા છીએ, જ્યાં તમને લોકોને મમ્મી પપ્પા પણ મળશે. તો ચલો આપણે લોકો ત્યાં જઈએ અને ત્યાં જ મળશું. વચ્ચે બી અમે તમને રસ્તો બતાવશું કે અમે લોકો કેવી રીતે જઈએ છીએ, એ બધું અમે તમે વચ્ચે બી બતાવશું. એવું નથી કે ત્યાં જ જઈને બતાવશું, અમે વચ્ચે બી તમને બતાવશું. તો ચલો આપણે હવે જઈએ. તો જો ગાઈઝ, આ અમારું ઓફિસ છે, મતલબ ઉપર ઓફિસ છે અને નીચે કામ કરવા માટે સ્પેસ છે, જેમાં અત્યારે પપ્પાનું કામ ચાલી રહ્યું છે. તો પપ્પા કામ કરે છે અહીંયા સાઈડ. તો જો અહીંયા બહુ બધો સામાન પણ તમને દેખાતો હશે કામનો. અને આ ઓફિસ છે, ઉપર પણ ઓફિસ છે એક. તો બહુ સ્પેશિયસ છે. જો ગાઈઝ, અહીંયા બહાર પણ આ રીતનું સ્પેસ છે. આખું ફેક્ટરી એરિયા છે આ. શેડ. અને આ અમારું ઓફિસ અહીંયા. સો ગાઈઝ, જો અહીંયા છે ને મારા ભાઈએ આ રીતનું કંઈક પહેર્યું છે, જેમાં અમે લોકો ફોન લગાવી દઈશું તો તમને આખો મતલબ સામેનો વ્યૂ દેખાશે. તો આવી રીતનું છે કંઈક. અને અમે લોકો અમારી બુલેટ ઉપર જઈ રહ્યા છે. જો આવી રીતનું છે કંઈક, જેને તમારા ચેસ્ટ અને કમરના ઉપર બાંધવાનું હોય. તો અમે તમને હવે બાંધીને આખો વ્યૂ બતાવતા વોઇસ ઓવર કરશું. તો ચલો ગાઈઝ, હવે અમે લોકો નીકળીએ છીએ સ્મૃતિ મંદિર સાઈડ. અને આ કંઈ આવો શેડ છે, બહુ મોટો છે. અમે લોકો નીકળી ગયા છે અને હવે અમે લોકો અહીંયા સુધી પહોંચ્યા છે. તો ચલો આગળ તમે બધું નજારો જોતા રહેશો કે કેવું દેખાઈ રહ્યું છે. અહીંયા વચ્ચે મેરડીમાનું મંદિર પણ આવે છે, જેનો બ્લોગ તમને મારી મમ્મીના ચેનલ ઉપર જોવા મળશે. અને અત્યારે બહુ ગરમી ચાલી રહી છે, હવા આવે છે પણ પસીનો બહુ આવે છે. અને બપોરના ટાઈમે તો બહાર નીકળવું પણ નહીં સારું લાગતું, કેમ કે બહુ ગરમી હોય છે અને બહુ તડકો બી હોય છે એ ટાઈમે. સ્કૂલ પણ આવે છે, જ્યાં હું સ્કૂલે જાઉં છું. આ મારી સ્કૂલ છે. અને હવે અમે 4 રસ્તા સાઈડ પહોંચી ગયા છે. પપ્પા બેવ બેસ્યા જ હશે જેનીને લઈને. તમે જેનીને બી જોયું હશે પપ્પાની ચેનલમાં બ્લોગના અંદર. અગર તમે નહીં જોયું તો એ વાળો બ્લોગ જઈને જોવો, જ્યાં અમે લોકો જેનીને સ્મૃતિ મંદિર લઈને ગયા હતા.
મમ્મી અને પપ્પા પણ આવી ગયા. અમે લોકો વ્લોગિંગ કરતા કરતા આવતા હતા. વ્લોગિંગ કરતા કરતા આવતા હતા. માઇક લગાય એમ ને? હા, માઇકનો રિવ્યુ પણ કર્યો છે. હા તમને આવડી ગયું બ્લોગ ઉતારતા? હા. સરસ સરસ. હાય તો જેનુ. તમે હવે આ ભાઈને તો નથી મળ્યા, નહીં, ભાઈને મળ્યા ને. આને મેળવી દઈએ. ફાઇનલી આઈસ્ક્રીમ લેવા આવી ગયા. જેને ઠંડુ ઠંડુ લાગે. સ્ટ્રોબેરી લાગે. ચાલશે.